અમદાવાદમાં બનેલી ગોઝારી ઘટનાએ દેશભર નહીં પણ વિશ્વભરને હચમચાવી મૂક્યું છે। માસૂમ જિંદગીઓ પળભરમાં જ તેમના જે સ્વપ્ન લઈને ઉડી હતી તે પળવારમાં જ ક્યાંક ને ક્યાંક રાખ થઈ ગયા। ખૂબ જ દુઃખદ ઘટનામાં 242 થી વધુ પ્લેનમાં સવાર યાત્રીઓએ તો જીવ ગુમાવ્યા હતા, પણ સાથોસાથ પ્લેનના પાયલટ, ક્રૂ મેમ્બર સહિત એ જે હોસ્ટેલ પર પ્લેન પડ્યું હતું ત્યાંના પણ 3 થી વધુ જે સ્ટુડન્ટ હતા મેડિકલ તેમના પણ નિધન થયા છે અને મોતનો આંકડો ધીરે ધીરે વધતો સામે આવ્યો હતો। અમદાવાદમાં બપોરે બનેલી આ ઘટના ખૂબ જ હચમચાવી દે તેવી આ ઘટના હતી। ત્યારે આ ઘટનાના જે સાંજ સુધી અહેવાલો સામે આવ્યા હતા તે પણ ખૂબ જ ચોંકાવનારા હતા। આમાં ગુજરાતના મુખ્યમંત્રી રહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હતું, જેઓ પોતાની પત્નીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા। તેમની પત્ની 2 દિવસ પહેલા જ લંડન માટે રવાના થઈ હતી અને તેઓનો પણ 2 દિવસ પહેલાનો કાર્યક્રમ હતો, પણ જોગાનો જોગ તેઓ આજે એટલે કે 12/6 રવાના થયા હતા, જ્યાં તેમનું નિધન થયું હતું। આ દુઃખદ ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જેમાં સુરતના પણ નાના બાવા પરિવાર, એક મુસ્લિમ પરિવાર છે, તેમના પણ સ્વજનો ગુમાવ્યા છે, જ્યાં એક જુવાન જોત પુત્રવધુ અને તેની નાની દીકરીનું પણ નિધન થયું છે। એ જોઈએ। અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ અમદાવાદના એરપોર્ટ નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક મુસાફરોના મોત થયા છે। સુરતમાં પણ રામપુરા છડાઓલ પરિવારમાં જે એક નાના બાવા ફેમિલી છે તેમના કેટલાક સ્વજનોનો આ ફ્લાઇટમાં તેઓ સવાર હતા અને આપણે એ વિસ્તારમાં છે મના રેસિડેન્સી, આ એક બિલ્ડિંગ છે જેમાં નાના બાવા પરિવાર રહેતું હતું। અબ્દુલ્લા નાના બાવા જે આ વિસ્તારના સમાજસેવી છે, સુરતની લોખાત હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે, અનેક સેવાના કાર્યો કરે છે। તેમનો પુત્ર અને પરિવારજનો હતા। હાલ એમના એક પરિવારજનો સ્વજન છે, એમની સાથે વાત કરીએ। જી, આપનું નામ? મારું નામ છે ફૈયાઝ મોહમ્મદી, હું રામપુરા છડાવલ વિસ્તારમાં રહું છું। ફૈયાઝભાઈ, કોણ કોણ સવાર હતા, ક્યાં શું હતું, સમગ્ર વિગત? ટોટલ પેસેન્જર તો 242 હતા એમાં, પણ હાલ હમણાં કોઈ ખબર જ નથી કે આ ફેમિલીમાં હજુ કોણ છે કે કોઈ નથી, એ હજુ કોઈ જાણવા મળ્યું નથી। પણ ગઈકાલે એ ફેમિલી જ્યારે અમદાવાદ એમની રજા પૂર્ણ કરીને અમદાવાદ જવા એરપોર્ટ પર રવાના થયા તો કાલે મારી મુલાકાત કરીને ગયા છે। અકીલે મારી મુલાકાત કરી છે અને મેં એને પૂછ્યું, મેં કીધું બહુ જલ્દી? કે ના, મારી કે છુટ્ટી જેટલા દિવસની હતી એ પરત પતાવીને એ લોકો અમદાવાદ એરપોર્ટ રવાના થયા, તો મારી મુલાકાત થયેલી અને મેં એને કીધું બી, મેં કીધું પાછો ક્યારે આવશે, કે હું ડિસેમ્બર વિઝિટ મારીશ એમ કે। અકીલ નાના બાવા સાથે બીજું કોણ હતું એમના પરિવારમાં જે લંડન જઈ રહ્યું હતું? હા, અકીલના સાથે એની વાઈફ હતી અને એની એક દીકરી હતી, સારા, એ હતી। તો એ લોકો 3 જણા જ પેસેન્જર હતી, અમદાવાદ એ લોકો જવા ગયા હતા એમ। અચ્છા, તો ચોક્કસપણે એમનું જે પરિવાર છે, હાલ એમના પિતા છે અબ્દુલ્લા નાના બાવા, તે સુરતથી અમદાવાદ જવા રવાના થયા છે। તેમને મૃત્યુની પુષ્ટિ નથી, પણ કહી શકાય કે આ દુઃખદ ઘટનામાં હાલ રામપુરા વિસ્તારમાં આપ કહી શકો છો આ મુસ્લિમ વિસ્તાર છે આખો, એમાં એક શોકનો માહોલ છવાઈ ગયો છે। ખુશખુશાલ પરિવાર જે હતું નાના બાવા ફેમિલીમાં, એમાં પિતા, પુત્ર અને એમની જે પુત્રી છે તેના મોત થયાના હાલ સમાચાર મળી રહ્યા છે। કેમેરામેન સાબિર અલી સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।